नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહમાં ગાથા 33 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આગળ આપણે 34મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. દ્રવ્ય સંગ્રહમાંથી 34મી ગાથા ભાવ સંબર અને દ્રવ્ય સંબરનું લક્ષણ. ભાવ સંબર કોને કહેવાય અને દ્રવ્ય સંબર કોને કહેવાય? પહેલા તો સંબર એટલે આશ્રવનું રોકાવું, આશ્રવ ન થવા, કર્મ આશ્રવ ન થવા, કર્મને રજગણો ના આવવા, એટલે ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ એ બંને ન થાય એને ભાવ સંબર અને દ્રવ્ય સંબર કહેવાય. ભાવ આશ્રવ ન થવા એટલે ભાવ સંબર અને દ્રવ્ય આશ્રવ ન થવા એટલે દ્રવ્ય સંબર. આ તો સરળ પહેલી વ્યાખ્યા અંદરમાં રાખવાની, અંતરની અંદર રાખવાની, બેક ઓફ માઇન્ડ રાખવાની અને પછી વાંચીએ તો જ ખ્યાલ આવે, ઘોટાળા ન થાય, શબ્દ સરખા લાગે. એટલે અહીંયા શબ્દ પડે છે ભાવ સંબર અને દ્રવ્ય સંબર. તો શરૂ કરીએ છીએ આપણે 34મી ગાથા. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: ચેતન પરિણામય કર્મ આશ્રવ નિરોધને હેતુ સ ભાવ સંવર ખલુ દ્રવ્ય આશ્રવ રોધન અન્ય. હિન્દીમાં ગાથા છે: આશ્રવ કે રોકણ ભાવ આત્મ કૌ સો સંબર ભાવ ઉદ્ગલ કર્મ રૂકઈ તો જાની સંવર દ્રવ્ય નામ સૌ માની. ગાથાના અનુવાદમાં કહે છે કે યહ ચેતન પરિણામ, જે આત્માના પરિણામ, ચેતન પરિણામ એટલે આત્માના પરિણામ, ચેતન એવો ભગવાન આત્મા, એના પરિણામ કર્મણ આશ્રવ વિરોધને, કર્મના આશ્રવને રોકવામાં હેતુ સખલુ ભાવ સંવર, આશ્રવને રોકવામાં કારણ છે તે જ ભાવ સંવર છે. અને દ્રવ્યાશ્રવ રોધન અન્ય, અને દ્રવ્યાશ્રવનું ન થવું તે દ્રવ્ય સંવર છે. જે આત્માના પરિણામ એટલે આત્માના જે પરિણામ, જે આત્માના એટલે અહીંયા આત્માના જે પરિણામ કહેવાનો આશય છે, આત્માના જે પરિણામ કર્મના આશ્રવને રોકવામાં કારણ છે તે જ ભાવ સંવર છે. એટલે આત્માના પરિણામ છે તે જ ભાવ સંવર છે. ભાવ આશ્રવ કહ્યું ત્યારે પણ આત્માના પરિણામ જ કયા હતા, અને અહીંયા ભાવ સંવર કહેવામાં આવ્યો ત્યારે પણ આત્માના જ પરિણામ છે. ફેર ક્યાં છે? તો કે હવે આત્માના જે પરિણામ થયા એમાં આશ્રવ રોકાય. કયો આશ્રવ રોકાય? ભાવ આશ્રવ રોકાય. કેમ કે જીવના જે પરિણામ છે એની જ અહીંયા તો વાત લેવી છે, મુખ્યતા તો એની છે. પછી દ્રવ્ય સંવરની વાત પછી છે. પહેલી વાત તો આ છે કે આત્માના પરિણામ એ આત્માની પર્યાયમાં થતા પરિણામ છે, જીવની પર્યાયમાં થતા પરિણામ છે. એ પરિણામ એવા છે કે પેલા આશ્રવ રૂપ પરિણામ હતા એને અટકાવી દે છે, એને રોકી દે છે. એવા પરિણામ થવા દેતા નથી.
બીજી રીતે કહીએ તો આત્માનો ઉપયોગ એવો થાય કે જેથી કરીને એને સ્વરૂપને અનુસરીને પરિણામ થાય એવી દશા, એવા નિર્મળ પરિણામ જ્યારે થઈ રહ્યા છે તો પછી એ વખતે શુભાશુભ ભાવના અશુદ્ધ પરિણામ રોકાઈ ગયા. એટલે એમ એ ભાવ આશ્રવ રોકાયો. એ ભાવ આશ્રવ રોકવામાં આત્માના જે પરિણામ થઈ રહ્યા છે એને સંવર કહેવામાં આવે છે. અને એના ઉપરથી એ જ રીતે દ્રવ્ય સંવરની વાત લઈએ તો જે કર્મના રજકણો જે આત્માની સમીપ આવી અને કર્મ રૂપે બંધાતા હતા એવો દ્રવ્ય આશ્રવ જે થતો હતો એ દ્રવ્ય આશ્રવ રોકાય છે તો એને દ્રવ્ય સંવર કહેવાય છે. દ્રવ્ય આશ્રવનું ન થવું એટલે કર્મના રજકણોનું ન આવવું એ દ્રવ્ય સંવર છે. અહીંયા કહે છે કે આત્માના જે પરિણામથી કર્મ આવતા બંધ થાય તેને ભાવ સંવર અને દ્રવ્ય આશ્રવનું ન થવું તેને દ્રવ્ય સંવર કહે છે. અહીંયા આત્માના જે પરિણામથી કર્મ આવતા અટકે, બંધ થાય એટલે આવતા અટકે. કર્મ બંધ થાય એમ વાત નથી. કૌંસમાં જે લખ્યું છે ને એમાં આત્માના જે પરિણામથી કર્મ એટલે ભાવ આશ્રવ કહેવું ખરેખર તો આવતા અટકે તેને ભાવ સંવર અને દ્રવ્ય તેને ભાવ સંવર કહે છે અને દ્રવ્ય આશ્રવનું ન થવું તેને દ્રવ્ય સંવર કહે છે. ભાવાર્થ પહેલું, સંવરની વ્યાખ્યા તો કે પુણ્ય પાપ રૂપ અશુદ્ધ ભાવને આત્માના શુદ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવ સંવર છે. શુદ્ધ ભાવ દ્વારા અશુદ્ધ ભાવને રોકવો એટલે એ સંવર થયો અને ભાવ છે એટલે એ ભાવ સંવર થયો અને એ આત્માની પર્યાય છે. પુણ્ય પાપ રૂપ અશુદ્ધ ભાવ એ આત્માનો ભાવ અને એવા અશુદ્ધ ભાવને રોકવા માટે શુદ્ધ ભાવે થવું એટલે બીજી રીતે કહીએ તો શુદ્ધ ભાવ દ્વારા અશુદ્ધ ભાવ રોકાયો. શુદ્ધ ભાવ કર્યો તો અશુદ્ધ ભાવ ન થયો, એનું નામ જ સંવર છે. પણ શુદ્ધ ભાવ થાય ત્યારે સંવર કહેવાય. જીવની પર્યાયમાં શુદ્ધ ભાવ થાય ત્યારે અશુદ્ધ ભાવ ઉત્પન્ન જ ન થાય અને એને અહીંયા સંવર કહેવામાં આવ્યો છે, ભાવ સંવર કહેવામાં આવ્યો છે. અને તે અનુસાર કર્મોનું છે એટલે પછી એ પ્રમાણે કર્મમાં પણ એ જ રીતે છે કે એટલે પેલો ભાવ બંધ થાય નહીં. પેલા ભાવ આશ્રવ અને ભાવ બંધ થતા હતા તો અહીંયા જયારે ભાવ સંવર થયો તો પછી એને એ પ્રમાણે પછી ભાવ કર્મ પણ બંધ થશે નહીં. અને તદ અનુસાર તે અનુસાર કર્મોનું આવવું એટલે કે દ્રવ્ય કર્મના રજકણોનું આવવું સ્વયં સ્વતઃ અટકવું તે દ્રવ્ય સંવર છે. કર્મને વળગણાવો, કર્મના રજકણોનું આવવું અટકે એને દ્રવ્ય સંવર કહ્યો છે. હવે અહીંયા કેટલીક તાત્પર્યભૂત વાત કરી છે. એમાં પહેલી વાત સંવરની ભૂલની વાત કરે છે. તો કે છે કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જીવને હિતકારી છે, કેમ કે તે સંવર નિજરા રૂપ છે. નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ રત્નત્રયના પરિણામ છે એ જીવને હિતકારી છે. અને એમાં શું છે, એમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અશુદ્ધિ હોતી નથી એવા પરિણામ થાય ત્યારે, અને એ જ મોક્ષ માર્ગ છે. એટલે તે સંવર અને નિજરા રૂપ છે. એમાં સંવર થાય છે એટલે કે ભાવ સંવર થાય છે, ભાવ આશ્રવ થતો નથી અને સાથે ને સાથે એ જે પૂર્વના કર્મ જે છે એના ઉદયો જે છે એ ખરી જાય છે, ઉદય આવે છે ને એ કર્મ ખરી જાય છે એટલે નિજરા પણ થાય છે. એટલે કે છે કે કેમ કે તે સંવર નિજરા રૂપ છે. શું સંવર નિજરા રૂપ છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જીવને હિતકારી છે, કેમ કે તે સંવર નિજરા રૂપ છે.
પણ મિથ્યા દ્રષ્ટિ તેમને કષ્ટદાયક માને છે. શેને કષ્ટદાયક માને છે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, નિશ્ચયથી જે પરિણામ, એ જીવના પરિણામ, આત્માના પરિણામ, એમાં એને એમ લાગે છે કે આ તો બહુ અઘરું છે, બહુ કષ્ટ પડે, એ કષ્ટદાયક માને છે. અને એ તેની સંવર તત્વ સંબંધી ભૂલ છે. એ કષ્ટદાયક નથી. ટૂંકમાં કહેવાનો આશય એવો છે. કેમ કે આત્માના પરિણામ છે, અને આત્માના સહજ પરિણામ ક્યારેય કષ્ટદાયક હોય નહીં, દુઃખ દેનારા હોય નહીં, તકલીફ દેનારા હોય નહીં, પ્રતિકૂળ હોય નહીં. એટલે એને કષ્ટદાયક માની અને જીવ એનો પુરુષાર્થ નથી કરતો તો કહે છે કે કષ્ટદાયક નથી. કષ્ટદાયક માનવા એ ભૂલ છે. ભાવ-સંવર જે છે એ આત્માના પરિણામ છે, અને એના સંબંધી કંઈ પણ બીજું માનવું એ બધી ભૂલ જ છે. એ પોતાના પરિણામ છે, શુદ્ધ પરિણામ છે, નિર્મળ પરિણામ છે. હવે બીજી વાત કરે છે અહીંયા કે સંવર તત્વમાં અહિંસા આદિ રૂપ શુભ આશ્રવ ભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહીં. એટલે આ અહિંસા આદિ મૂક્યું છે ને, એટલે બધા એમાં લઈ જવાના. શુભ ભાવ, બધા પ્રકારના શુભ ભાવ, અહિંસાનો શુભ ભાવ હોય, ઔચર્યનો શુભ ભાવ હોય, બ્રહ્મચર્યનો શુભ ભાવ હોય, સત્યનો શુભ ભાવ હોય, એ બધા અપરિગ્રહનો શુભ ભાવ, અનેક પ્રકારે જે શુભ ભાવ કહેવામાં આવે, તો એ શુભ ભાવને કારણે શુભ આશ્રવ થાય અને એને કારણે પુણ્યનો બંધ થાય. તો એનાથી જ્યારે બંધ થાય છે એ શુભ આશ્રવ રૂપ છે, અને શુભ આશ્રવને લીધે એમાં બંધ થાય છે. તો એ જ વસ્તુને કારણે સંવર ને કારણે એ જ વસ્તુને કારણે આશ્રવ રોકાય અને સંવર થાય એમ માનીએ તો વાત બનતી નથી. જે કારણ જીવના જ ભાવનો અત્યારે તો વિચાર આપણે કરીએ છીએ કે જે કારણે એને આશ્રવ થાય એ જ કારણથી સંવર થાય, એવું કેવી રીતે બને? વ્યાખ્યા પ્રમાણે તો એમ કહ્યું કે એ આશ્રવને રોકનારો સંવર છે. તો આશ્રવ થવાના કારણ, આ શુભ ભાવ રૂપ કારણ છે, એ શુભ આશ્રવ કારણ છે. તો એ ભાવ આશ્રવ છે. હવે એનાથી સંવર થાય એમ માનીએ એવી કેવી રીતે બને? તો વિરોધાભાસી વાત થઈ ગઈ. એમ ક્યારેય બને નહીં. ટૂંકમાં કેવું હોય તો એમ કહીએ કે શુભ ભાવ છે એ પુણ્યબંધનું કારણ છે, પરંતુ એ સંવરનું કારણ છે નથી. એ સંવરનું કારણ નથી. એ શુભ ભાવને રોકનારું, શુભ ભાવ ન થવા દે એને રોકનાર શુદ્ધ ભાવ જે છે એ સંવરનું કારણ છે. હવે અહીંયા પ્રશ્ન કરે છે કે મુનિને એક કાળમાં બે ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય છે તથા સંવર નિદ્રા પણ થાય છે, તે કેવી રીતે? મુનિને તો એક જ કાળમાં બે ભાવ હોય છે ને, તો એમાં કેવી રીતે સમજવાનું કે જ્યાં એમને બંધ પણ થાય છે, પુણ્યની પ્રકૃતિના બંધ પણ થાય અને સંવર નિદ્રા પણ થાય છે, આવા બધું મુનિને કહેવામાં આવે છે મુનિને વિશે, તો એ કેવી રીતે છે? તો એની સ્પષ્ટતા કરતા કહે છે કે પહેલી વાત એ છે કે એ ભાવ મિશ્ર રૂપ છે. અહીંયા ભાવની વાત ચાલે છે, જ્ઞાનની વાત નથી. જ્ઞાન અને ભાવ જુદા. તો ભાવ જે છે એ મિશ્ર રૂપ છે. કંઈક વિતરાગ થયા છે તથા કંઈક સરાગ થયા છે. વિતરાગતા છે જેટલી વિતરાગતા છે એ પ્રમાણે એને શુદ્ધિ હોય છે, અને એ પ્રમાણે એને નિજરા પણ હોય છે. પણ પૂર્ણપણે વિતરાગતા નથી થઈ, એટલે કંઈક હજી સાથે રાગ બાકી છે. અને રાગ કહીએ તો એમાં શુભ ભાવ આવી ગયો, અશુભ ભાવ પણ આવી ગયો. મંદ કષાય અને તીવ્ર કષાય, બે પ્રકારે કષાય કહીએ છીએ ને, ક્રોધ, માન, માયા, લોભ. તો એમાં મંદ હોય છે ત્યારે શુભ ભાવ હોય છે, તીવ્ર હોય છે તો અશુભ છે. તો એને એક શબ્દમાં કેવું હોય તો રાગ કહેવાય. તો અહીંયા કહે છે કે કંઈક વિતરાગ થયા છે પણ પૂર્ણ વિતરાગતા નથી.
તથા કંઈક સરાગ થયા છે, કંઈક અંશે હજી રાગ છે, એટલે એવો ભાવ છે. મુનિના એ ભાવની વાત કરતા કહે છે કે એ ભાવ મિશ્ર રૂપ છે, કંઈક વિતરાગ થયા છે, કંઈક સરાગ થયા છે. બીજું, ત્યાં જે અંશ વિતરાગ થયો છે તે વડે તો સંવર જ છે, અને જે અંશ સરાગ રહ્યો છે, રાગ સહિત રહ્યો છે, તે વડે બંધ છે. આ મિશ્ર ભાવ કયો? મિશ્ર ભાવથી ત્રીજી વાત કરે છે કે મિશ્ર ભાવથી બે કાર્ય તો બને, પણ એક પ્રશસ્ત રાગથી જ પૂર્ણ આશ્રવ પણ માનવો અને સંવર નિજરા પણ માનવા એ ભ્રમ છે. એટલે બે વાત તો પહેલી સ્પષ્ટ કરી દીધી કે વિતરાગતા પણ છે અને સરાગતા પણ છે, એટલે એવો મિશ્ર ભાવ છે. એ બે વાત કરી. તો એમાં એ બે ભાવ છે એને પકડીએ તો આપણને ખ્યાલ આવે કે જે સરાગતા જે છે, ભલે ને શુભ ભાવ હોય, તો એ ખરેખર સંવરનું કારણ નથી. એ ખરેખર સંવરનું કારણ નથી, પણ જે વિતરાગતાનો ભાવ જે છે ને એ સંવરનું કારણ છે. એટલે એમ બે ભાવ છે, અને બે ભાવ સાથે છે એવો મિશ્ર ભાવ છે. એટલે એની સ્પષ્ટતા કરતા કહે છે કે મિશ્ર ભાવથી બે કાર્ય તો બને, એટલે આ બે જાતના ભાવ છે એટલે બને, પણ એમાં એ જે શુભ ભાવ છે, પ્રશસ્ત રાગ એટલે શુભ ભાવ, પ્રશસ્ત રાગથી તો પુણ્યનો બંધ જ પડે, પુણ્ય આશ્રવ થાય. શુભ ભાવથી તો પુણ્ય આશ્રવ થાય, પણ એનાથી પુણ્ય આશ્રવ, શુભ ભાવથી પુણ્ય આશ્રવ માનવો અને સંવર નિજરા માનવા એ ભ્રમ છે. તો એ વખતે મુનિને સાથે જે વિતરાગતા જે છે ને એને કારણે સંવર નિજરા છે. એ પ્રશસ્ત રાગ એટલે શુભ ભાવને કારણે તો પુણ્ય આશ્રવ જ છે. હવે ચોથી વાત કહે છે કે મિશ્ર ભાવમાં પણ આ સરાગતા છે અને આ વિતરાગતા છે એવી ઓળખાણ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. બહાર બીજાને ખ્યાલ ના આવે, એને પોતાને ખ્યાલ છે. આ તો મુનિ દશાની વાતમાં આ વસ્તુ હોય છે. તેની વાત કરતા કહે છે કે મિશ્ર ભાવમાં પણ પોતાને જે શુભ ભાવ છે તો એટલો પોતાના પુરુષાર્થની ખામી એ પોતે જાણે છે, એટલે કહે છે કે આ તો રાગ છે, આટલો ભાગ જે છે એ તો રાગ છે. મુનિને પ્રભુના સ્મરણનો ભાવ, સ્તુતિનો ભાવ બધો આવે, એવા સ્તોત્ર પણ લખાઈ જાય, પણ એ વખતે પણ મુનિ જાણે છે અને પોતાના સ્વરૂપનું એને લક્ષ્ય છે, તો જેટલો શુદ્ધ ભાવ છે એટલી વિતરાગતા છે એ જ સંવરનું કારણ છે, નિજરાનું કારણ છે. પણ સાથે આ જે શુભ ભાવ છે એને એ જાણે છે કે આ છે એ તો બંધનું કારણ છે, ભલે પુણ્ય બંધનું કારણ છે છતાં પણ એ બંધનું કારણ છે, એમ એ જાણે છે. એટલે મિશ્ર ભાવમાં પણ આ સરાગતા છે અને આ વિતરાગતા છે એવી ઓળખાણ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. તેથી તે અવશેષ સરાગ ભાવને, એટલે બાકી રહેલો જે શુભ ભાવ છે તે સરાગ ભાવને હે રૂપ શ્રદ્ધે છે, એટલે હે રૂપ માને છે, એ છોડવા લાયક છે એમ માને છે, અને વધારે ને વધારે એવો પુરુષાર્થ કરી અને શુદ્ધ ભાવ રૂપ પરિણમવા માગે છે. હવે પાંચમી વાત કહે છે કે પણ મિથ્યા દ્રષ્ટિને એવી ઓળખાણ નથી, તેથી તે સરાગ ભાવમાં સંવરના બ્રહ્મથી પ્રશસ્ત રાગ રૂપ કાર્યોને ઉપાદેય રૂપ શ્રદ્ધે છે. મિથ્યા દ્રષ્ટિને આવી ખબર નથી, એટલે એ મુનિના જે શુભ ભાવ હોય ને, તો એ શુભ ભાવને કારણે મુનિને એમને સંવર દશા છે અને એમને નિજરા થયેલી છે એમ એ સમજે છે. સરાગ ભાવમાં સંવરના ભ્રમથી એમાં એને સંવરનું ભ્રમ થાય છે, શુભ ભાવમાં એને સંવર લાગે છે. મુનિનો શુભ ભાવ, પ્રશસ્ત ભાવ જે આખો જે હોય, સ્તવનનો ભાવ, સ્તુતિનો ભાવ, પ્રભુની સ્તુતિ કરતા હોય મુનિરાજ, તો મિથ્યા દ્રષ્ટિને એમ લાગે છે કે આનાથી મુનિરાજને સંવર છે ને નિજરા થઈ રહી છે, આ ધર્મનું કારણ છે એવું એને લાગે છે. કોને? મિથ્યા દ્રષ્ટિને. વાસ્તવમાં મુનિ તો જાણે છે કે આ ભાવ છે બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે, પુણ્ય આશ્રવ છે, માને છે, પણ પેલો નથી સમજતો.
એટલે એને પણ એમ થઈ જાય છે કે બસ આવી ભગવાનની ભક્તિ સ્તુતિ સ્તવન કરવાથી મારા કર્મો ખપી જાય છે, મને નિજરા થાય છે, એ સંવર છે, એમ એ માને છે, મિથ્યા દ્રષ્ટિ માને છે, આવી ભૂલ કરે છે. અને એમ માની અને પછી એને ઉપાદેય રૂપ શ્રદ્ધે છે, એ છોડવા લાયક એમ સમજતો નથી, ઉપાદેય રૂપ માને છે. કેમ કે એને શુદ્ધ ભાવની ખબર નથી. મિથ્યા દ્રષ્ટિ છે ને એટલે ક્યારેય શુદ્ધ ભાવે થયો નથી, એટલે આવી ભૂલ થાય છે. હવે આ વાત પૂરી કરી. હવે અહીંયા ચારિત્ર ગુણની મિશ્ર અવસ્થા સંબંધી કરીને વાત લીધી છે. બધા ગુણસ્થાનકોની પણ એમાં અહીંયા વાત લીધી છે. કેમ કે અહીંયા વસ્તુ સ્વરૂપને વધારે સ્પષ્ટ કરવું છે. એમાં ભાવ સંવરની દશા જે છે, ભાવ સંવરની દશા જે છે એ મોક્ષ માર્ગ છે, એ શુદ્ધ પરિણતિ છે. એટલે આમાં આ બધી વાત વધારે વિસ્તારથી કરી છે. તો ચારિત્ર ગુણની મિશ્ર અવસ્થા સંબંધે ચારિત્ર ગુણનો એવો સ્વભાવ છે કે ચોથા ગુણસ્થાનથી તેની આંશિક શુદ્ધિ, અંશે શુદ્ધિ અને આંશિક અશુદ્ધિ હોય છે. જો પહેલી સ્પષ્ટતા તો એ કરી લઈએ કે ચારિત્ર ગુણ અંદરમાં જે છે ને ગુણ તરીકે, એ ગુણ નું પરિણમન તો હંમેશા શુદ્ધ જ છે. એ ગુણનું પરિણમન તો શુદ્ધ જ છે. અંદરમાં રહેલા ગુણો, અનંત ગુણો, એ તો શુદ્ધ જ રહે છે. એ અંદરમાં કઈ મલિનતા થતી નથી, એના પરિણમનમાં મલિનતા થતી નથી. તો આ પરિણમન કયું લેવાનું? આ પરિણમન જે પ્રગટ પરિણમન છે, તે જીવનું પ્રગટ પરિણમન, જે પર્યાયમાં જે પ્રગટે છે, ગુણ પ્રગટે છે, એમ આપણે જે કહીએ છીએ, તો એ પરિણમન અહીંયા લેવાનું છે. ફરીથી વાંચીએ તો ચારિત્ર ગુણનો એવો સ્વભાવ છે કે ચોથા ગુણસ્થાનથી તેની આંશિક શુદ્ધિ અને આંશિક અશુદ્ધિ હોય છે. એટલે આ પ્રગટતાની અપેક્ષા એ વાત છે. તો આવી દશા 10મા ગુણસ્થાનના અંત સુધી રહે છે. અંશે શુદ્ધિ અને અંશે અશુદ્ધિ એવી પ્રગટ દશામાં એવું હોય છે. અને ક્યાંથી? ચોથા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાનથી સુધી. કેમ કે ચોથા ગુણસ્થાનથી શરૂઆત થાય છે મોક્ષ માર્ગની, એટલે શુદ્ધિની શરૂઆત થઈ. જ્યારે એને નિર્વિકલ્પ ધ્યાન છે ત્યારે એ સંવરની દશા છે. વળી એ અનુભવ થયો છે, એવો અનુભવ પણ એને વર્તે છે. અને એની સાથે એને શુભ ભાવ હોય છે, અને જેવી ભૂમિકા છે એ પ્રમાણે અશુભ ભાવ વગેરે પણ હોય છે. એટલે એટલી અશુદ્ધિ પણ છે. અને એ ચોથા ગુણસ્થાનથી ઉત્તરોત્તર શુદ્ધિ વધતી જાય છે. અને 10મા ગુણસ્થાનના અંત સુધી આ બંને શુદ્ધિ અને અશુદ્ધિ અને એના પ્રમાણમાં પછી શુદ્ધિ વધતી જાય છે. તો ત્યાં સુધી રહે છે. અને પછી યથાખ્યાત ચારિત્ર પ્રગટતા આમાં મિશ્ર દશા રહેતી નથી. યથાખ્યાત ચારિત્ર 11મા ગુણસ્થાને પણ હોય છે, પણ એ બહુ લાંબો સમય 11મા ગુણસ્થાને ટકતું નથી. અંતર એટલું જ હોય છે. કેમ કે એ ઔપસમિક શ્રેણી ચડી અને 11મા ગુણસ્થાને આવ્યા છે, એટલે એટલો સમય રહે છે. પણ ત્યાં પણ યથાખ્યાત ચારિત્ર છે. એટલે આ ચારિત્ર એટલે પ્રગટ ચારિત્ર પોતાને જે છે તેની વાત છે. એમાં આ ચારિત્ર ગુણનું પરિણમન જે છે એને અનુસરીને પોતાના નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, એની આ વાત છે. એ યથાખ્યાત ચારિત્ર. એટલે 10મા ગુણસ્થાન સુધી આ મિશ્ર કહ્યું, અને એમાં શુદ્ધિ વધતી જાય છે. પણ પછી જયારે 12મા ગુણસ્થાને જાય છે, 11મા ગુણસ્થાને જાય છે, ત્યારે પણ યથાખ્યાત ચારિત્ર છે, પણ પછી એમાંથી તો પાછા ફરવાનું થાય છે. પણ જે 12મા ગુણસ્થાને સપક શ્રેણી ચડીને જાય છે, પછી એ અશુદ્ધિ રહેતી નથી. એ સર્વ કસાય રહિત છે એમ આપણે જે કહીએ છીએ. એટલે પછી અશુદ્ધતા રહેતી નથી. હવે ચોથી વાત, ચારિત્ર ગુણની શુદ્ધ અવસ્થા વિશે. ચોથે ગુણસ્થાને સ્વરૂપ આચરણ ચારિત્ર અનંતાનુબંધી કસાયનો અભાવ થતા થાય છે. તેનું સ્વરૂપ કેવું છે એમ પ્રશ્ન કરી. અને હવે ચારિત્ર ગુણની એટલે પ્રગટની વાત છે. અંદરમાં ચારિત્ર ગુણ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ વાત બરાબર પકડી રાખવી. ચારિત્ર ગુણ અંદરમાં જે છે એ તો ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ જ છે. અંદરમાં રહેલા બધા જ ગુણો, અનંત ગુણ ત્રણેય કાળે શુદ્ધ જ છે.
એમાં તો કોઈ ફેર પડતો જ નથી, પણ એને અનુસરીને જે પ્રગટ પોતાના પરિણામ જે વર્તમાન 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 એક એક સમયના જે થઈ રહ્યા છે એની અહીંયા વાત ચાલે છે. તો એ ચારિત્ર ગુણની શુદ્ધ અવસ્થા વિશે અહીંયા કહે છે કે ચોથા ગુણસ્થાનથી એ શરૂ થયું અને ચોથાથી દસમા સુધીની વાત કરી, તેમાં શુદ્ધિ ને અશુદ્ધિ કહી, અને પછી દસમાથી પછી આગળ યથાખ્યાત ચારિત્ર કહ્યું, ત્યાં શુદ્ધતા છે. તો હવે એનું સ્વરૂપ અહીંયા સમજાવે છે. તો ચોથે શું છે? તો ચોથે જે છે એ ચારિત્ર તો સ્વરૂપ આચરણ ચારિત્ર છે, યથાખ્યાત ચારિત્ર નથી અને દેશ ચારિત્ર પણ નથી, પણ સ્વરૂપ આચરણ ચારિત્ર છે. તો એ સ્વરૂપ આચરણ ચારિત્રમાં શું છે કે ચારિત્રની વાત લઈએ એટલે પહેલો વિચાર આપણને આવવો જોઈએ કે સામે જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના નિમિત્તે જીવને જે દુઃખ છે એટલે કે સુખની અનુભૂતિ નથી થતી એ જવું જોઈએ અને સુખની અનુભૂતિ થવી જોઈએ. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, મોહનીય કર્મમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિમાં અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજુલન એમ ચાર ભાગ પાડીએ અને પછી પેલા નવ કષાય કહીએ. અને આ ચારમાંય ક્રોધ, માન, માયા, લોભ એમ કરીને આપણે 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીય કર્મની કહીએ છીએ. અને એ નિમિત્ત કારણ છે શેનું નિમિત્ત કારણ છે કે એનું ચારિત્ર પ્રગટ થાય એને ન થવા દેવું, એમાં નિમિત્ત કારણ છે. તો ચારિત્ર ગુણ અંદરમાં જે પડ્યો છે એ તો નિર્મળ છે અને એને અનુસરીને એને જે પરિણામ થાય એમાં તો સુખ અને આનંદનો જ અનુભવ હોય, પણ એવું ન થવા દેવામાં આ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે 25 પ્રકૃતિઓ એ નિમિત્ત કારણ થાય છે. એટલે હવે જયારે ચોથા ગુણસ્થાનનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે દર્શન મોહનીય જાય છે અને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધી જે ચોકડી છે એ જાય છે ચોથા ગુણસ્થાને. તો જેટલા પ્રમાણમાં એ જાય એ પ્રમાણે હવે એને એટલો સુખનો અનુભવ થાય. જે રોકનાર હતું, સુખને રોકનાર જે આ નિમિત્ત કર્મ તરીકે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ હતી એ ગઈ, તો હવે સામે એટલો સુખ ને આનંદનો અનુભવ થાય છે. અને એ સુખ ને આનંદનો અનુભવ જે છે ચોથા ગુણસ્થાનની દશામાં જે છે એ સ્વરૂપ આચરણ ચારિત્ર છે. અને એ સ્વરૂપ આચરણ ચારિત્ર એ અનંતાનુબંધી કષાયનો અભાવ થતા થાય છે. એટલે કે અનંતાનુબંધી કષાયનો અભાવ અહીંયા તો લેવાનો છે જીવની અપેક્ષાથી લઈએ એટલે, અને દ્રવ્ય અપેક્ષાએ લઈએ તો આપણે એમ કહીએ કે અનંતાનુબંધી કર્મની પ્રકૃતિ જે છે એ જાય છે એટલે સામે અનંતાનુબંધી કષાયનો અભાવ થાય છે. અને એમ થાય છે તો એને એટલા પ્રમાણમાં સુખ અને આનંદની અનુભૂતિ છે અને એને સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવાય છે. આ ચોથા ગુણસ્થાનની વાત થઈ. એટલે એના ઉપરથી આપણને આગળ જેમ વધીએ તો એમ ખ્યાલ આવતો જાય કે પછી અપ્રત્યાખ્યાનાવરણીય જાય તો વધારે આનંદ થવો જોઈએ, પછી કેમ કે એટલા વધારે બીજા કસાય ગયા, પ્રત્યાખ્યાનાવરણીય એમાં વધારે કસાય ગયા, અને સંજલનમાં તો ઘણા કસાયો જાય છે. તો એટલા પ્રમાણમાં એને આનંદ અને શાંતિ અને સુખની વૃદ્ધિ થતી જાય છે. તો આપણે પહેલી વાત અહીંયા લઈએ છીએ ચોથે ગુણસ્થાને સ્વરૂપ આચરણ ચારિત્ર, તેનું સ્વરૂપ કેવું છે. હવે આગળ વાંચીએ. જેમ સુવર્ણને પકાવતા તેની કાલીમાં જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે. એટલે સુવર્ણને પકાવતા એટલે સુવર્ણની જે સુવર્ણની જે ઓર છે ને એને, સુવર્ણની ઓર ખાણમાંથી નીકળે ને એ માટી સહિત હોય, તો એને પકાવવામાં આવે એટલે ગરમ કરવામાં આવે છે તો પછી એમાંથી એ કાળાશ એની બધી નીકળી જાય છે, માટી નીકળતી જાય છે અને પછી શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. તેમ જીવ દ્રવ્યના અનાદિથી જે અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણામ થાય છે એ બધા જાય છે. જીવ દ્રવ્યના અનાદિથી જે અશુદ્ધ ચેતના રૂપ રાગાદી પરિણામ છે તે જાય છે. પેલી
ઓળ છે એને ગરમ કરતા એ માટી જાય છે, કાળીમાં જાય છે, ધીરે 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 અને પૂર્ણ સુવર્ણની પ્રાપ્તિ થાય છે. એવી રીતે ભગવાન આત્મા ચેતન તો શુદ્ધ જ છે, પણ સાથે રહેલા જે આ કર્મની ઉપાધિ જે છે એ બધી મલિનતા છે, પર્યાયમાં છે, એ બધા રાગાદિના પરિણામ જે છે, કષાય ભાવના પરિણામ છે, એને આપણે ભાવ કર્મ કહીએ અથવા તો દ્રવ્ય કર્મના નિમિત્તે એને એની પોતાની પર્યાયમાં થતા જે પરિણામ એ અશુદ્ધિ મલિનતા એ બધું જાય છે. જીવ દ્રવ્યના અનાદિથી જે અશુદ્ધ ચેતના રૂપ રાગાદિ પરિણામ છે તે જાય છે. આમ જીવને શુદ્ધિની પ્રાપ્તિ થતી જાય છે. શુદ્ધ સ્વરૂપ માત્ર શુદ્ધ ચેતના રૂપ જીવ દ્રવ્ય પરિણમે છે. પછી તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપે જ પોતે પરિણમે છે, શુદ્ધ ચેતના રૂપે જ પરિણમે છે. શુદ્ધ સ્વરૂપ માત્ર શુદ્ધ ચેતના રૂપ જીવ દ્રવ્ય પરિણમે છે અને તેનું નામ સ્વરૂપ આચરણ ચારિત્ર કહીએ અને તે મોક્ષ માર્ગ છે. એટલે ચોથા ગુણ સ્થાને આવી શરૂઆત થાય છે. એટલે ત્યાં જે છે જે શુદ્ધ સ્વરૂપ માત્ર ચેતનારૂપ પરિણામ ભલે ને થોડા સમય પૂરતા છે, પણ એ પરિણામ જે છે એ જીવ દ્રવ્યના પોતાના પરિણામ છે, એમાં શુદ્ધ ઉપયોગ છે અને એમાં એને આનંદની અનુભૂતિ છે, સુખની અનુભૂતિ છે, તો એનું નામ સ્વરૂપ આચરણ ચારિત્ર કહીએ અને એ મોક્ષ માર્ગ છે. આ પહેલી વાત કરી. બીજું, તેનું વિશેષ શુદ્ધ પરિણમન સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધી શુદ્ધપણાના અનંત ભેદ છે. આ તો શરૂઆત થઈને પછી એની સર્વોત્કૃષ્ટ દિવસે દિવસે વધુ ને વધુ શુદ્ધિ થતી જાય છે. એટલે વારંવાર એ પોતાના સ્વરૂપમાં એવી એકાગ્રતા કરે છે અને એવા જ પરિણામ રત્નત્રયના પરિણામ થાય છે. તો એમ કરતા કરતા છેવટે સર્વોત્કૃષ્ટ શુદ્ધ પરિણમન થાય છે. તો એમાં કેટલા બધા ભેદ પડે. ચોથા ગુણસ્થાનથી આપણે જે 12મા ગુણસ્થાન સુધી આવે છે તો ત્યાં સુધીમાં માત્ર એટલા જ ભેદ પડે એમ નથી. એક ગુણસ્થાનનો એક ભેદ એમ નથી, એમાં કેટલાય પેટા ભેદ પડે. ચોથેમાં કેટલા બધા ફેર પડે. પાંચમામાં કેટલા બધા અસંખ્ય ભેદ પડે. પોતાની શુદ્ધિના એ પ્રમાણે ભેદ પડે. તો એ વાત અહીંયા કહે છે કે તેનું વિશેષ શુદ્ધ પરિણમન સર્વોત્કૃષ્ટ થાય છે ત્યાં સુધી શુદ્ધપણાના અનંત ભેદ છે. અને તે ભેદ જાતિ ભેદ તો નથી. એટલે કે જાતિ અપેક્ષાએ ભેદ નથી. જાતિ અપેક્ષાએ તો બધા શુદ્ધ જ છે, નિર્મળ જ છે. એમ જાતિ ભેદ તો નથી. એની જાત તો શુદ્ધની જ છે. પણ ઘણી શુદ્ધતા, તેનાથી વળી ઘણી શુદ્ધતા, વધારે શુદ્ધતા, એનાથી વધારે શુદ્ધતા, એનાથી વધારે શુદ્ધતા, એમ શુદ્ધતા એવા થોડાથી વધારે 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 એમ ઘણા રૂપ ભેદ છે. ભાવાર્થ એવો છે કે જેટલી શુદ્ધતા હોય તેટલું મોક્ષ કારણ છે. જ્યારે સર્વથા શુદ્ધતા થાય ત્યારે સંપૂર્ણ કર્મક્ષય લક્ષણ મોક્ષ પદની પ્રાપ્તિ થાય. જ્યારે સર્વથા શુદ્ધતા થાય, પૂર્ણપણે શુદ્ધતા થાય ત્યારે મોક્ષપદ કેવું છે? ત્યારે મોક્ષપદની પ્રાપ્તિ થાય તો મોક્ષપદ કેવું છે? તો કે છે કે સંપૂર્ણ કર્મક્ષય જેનું લક્ષણ છે તેવું મોક્ષપદ, સંપૂર્ણ કર્મનો ક્ષય જેનું લક્ષણ છે તેવું મોક્ષપદ, એની પ્રાપ્તિ સર્વથા શુદ્ધતા થાય છે ત્યારે થાય છે. અહીંયા નીચે ફૂટનોટમાં ક્યાંથી આ વાત લેવામાં આવી છે એ બધા વાત લીધી છે અહીંયા. પાંચમું સંબર. હવે સંબર વિશે કહે છે દ્રવ્યસંગર ટીકામાંથી. સંબર શબ્દનું વાચ્ય શુદ્ધ ઉપયોગ છે. વાચ્ય વાચક સંબંધ છે. શબ્દ જે છે એ વાચક છે અને એના દ્વારા આપણને એનું વાચ્ય ખ્યાલમાં આવે છે. વાચક એટલે જે જણાવનારો શબ્દ છે એ વાચક છે અને એ દ્વારા જે વસ્તુ આપણને ખ્યાલમાં આવે એને વાચ્ય કહેવાય. એક જ વાચ્ય માટે જુદા જુદા શબ્દ પણ હોય. વાચક શબ્દો જુદા જુદા હોય. ગુજરાતીમાં આપણે જેને સાકર કહીએ એ જ વસ્તુને હિન્દીમાં શક્કર કહેવાય. તો એવી રીતે જુદી જુદી ભાષામાં એ શબ્દ
જુદા જુદા હોય બધા વાચક શબ્દ છે. અને એ દ્વારા પેલી સાકર, સફેદ રંગનો મીઠો ગાંગડો, એનો આપણને જે ખ્યાલ આવે છે એને વાચ્ય કહેવાય. એટલે વાચ્ય શું છે એ મહત્વનું છે. એને જણાવનારો શબ્દ, બોલાયેલો શબ્દ કે લખાયેલો શબ્દ જે છે એ વાચક શબ્દ છે. એ દ્વારા આપણને વાચ્ય શું છે એ સમજવાનું હોય છે. એટલે દરેક શબ્દનું વાચ્ય શબ્દ વાચક છે. તો આ સંવર એ શબ્દ છે. તો એ શબ્દ દ્વારા આપણને શેનો ખ્યાલ આવે છે? સંવર બોલીએ છીએ, પણ શેનો ખ્યાલ આવવો જોઈએ એ અહીંયા તો સમજાવવું છે. તો કહે છે કે સંવર શબ્દનું વાચ્ય તો શુદ્ધ ઉપયોગ છે. સંવર શબ્દ આવે એટલે એક ક્ષણ માટે શાંત બેસી અને વિચાર કરવાનો કે સંવર એટલે શું. સંવર એટલે પેલી વ્યાખ્યા કરી. સંવર એટલે જે આશરો ન થવા એ વ્યાખ્યા કરી અને એનાથી સંતોષાઈ જવું નહીં. સંવરનો અર્થ તો એવો થાય છે કે શુદ્ધ ઉપયોગ. સંવર ક્યારે થાય એમ જયારે આગળ વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે સંવરનો અર્થ જે છે ખરેખર સાચો અર્થ તો શુદ્ધ ઉપયોગ છે. શુદ્ધ ઉપયોગ વિના સંવર હોય નહીં. શુદ્ધ ઉપયોગ એટલે શું? શુદ્ધ ઉપયોગ એટલે સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે જ્ઞાન દર્શનના ઉપયોગ થયા છે એ દશા જે છે એ શુદ્ધ ઉપયોગ છે. અને એવો શુદ્ધ ઉપયોગ છે ત્યારે આશ્રવ થતા નથી. અને આશ્રવ નથી થતા, ભાવાશ્રવ નથી થતા, તો એ સંવરની દશા છે. એટલે એમ કહેવાય કે સંવર શબ્દ વાચક શબ્દ છે અને એનું ખરેખરથી પરમાર્થે જો કોઈ વાચ્ય જો સમજતા હોઈએ તો શુદ્ધ ઉપયોગ છે. પરમાર્થે આ જ એનું વાચ્ય સમજવાનું છે. સંવર શબ્દનું વાચ્ય શુદ્ધ ઉપયોગ છે. અને તે સંસારના કારણભૂત મિથ્યાત્વ રાગ આદિની માફક અશુદ્ધ નથી. તેમ કેવળ જ્ઞાન સ્વરૂપ પૂર્ણ શુદ્ધ પર્યાય છે, તેની માફક પૂર્ણ શુદ્ધ પણ નથી. અહીંયા સમજાવવું છે કે આ સંવર જે છે એ આશ્રવને રોકનારો છે અને એ વખતે એના પરિણામ જે છે તે શુદ્ધ થઈ રહ્યા છે અને દશા શુદ્ધ છે. પણ એ શુદ્ધ દશા કેવી છે? તો કે છે કે એ સંસારનું જે કારણ મિથ્યાત્વ વગેરે રાગ આદિના પરિણામ એવા અશુદ્ધ પરિણામ રૂપ તો છે જ નહીં. શુદ્ધ પરિણામ રૂપ છે, પણ છતાં શુદ્ધ પરિણામમાં પણ એક કેવળ જ્ઞાન સ્વરૂપ જે પૂર્ણ શુદ્ધ દશા એવા પરિણામ રૂપ પણ નથી. એવા પૂર્ણ શુદ્ધ પર્યાય છે તે તેની માફક પૂર્ણ શુદ્ધ પણ નથી. પણ તે બંને પર્યાયોથી અહીંયા વિલક્ષણ શબ્દ મૂક્યો છે, પણ વચ્ચેની એમ કહીએ તો ચાલે, એનાથી જુદી એમ કે જેમાં શુદ્ધતા છે. અશુદ્ધતા તો નથી પણ પૂર્ણ શુદ્ધતા નથી એમ અહીંયા તો સમજાવવું છે. તો કે છે કે પણ તે બંને પર્યાયોથી વિલક્ષણ શુદ્ધ આત્માના અનુભવ સ્વરૂપ નિશ્ચય રત્નત્રય મોક્ષનું કારણ તે એક દેશ વ્યક્તિરૂપ એટલે કે એક દેશ આવરણ રહિત ત્રીજા પ્રકારની અવસ્થાંતર છે. એટલે પેલી બે અવસ્થા કઈ? મિથ્યાત્વ સંસારનું કારણ થાય એવા પરિણામ રૂપ, અને બીજી જે પૂર્ણ મોક્ષ રૂપ અવસ્થા કઈ? તો કે ના, એ નહીં, આ એની વચ્ચેની અવસ્થા છે. એટલે એક દેશ આવરણ રહિત, આવરણ એક દેશ ઘટ્યું છે. હવે છઠ્ઠી વાત, શુદ્ધ ઉપયોગની શરૂઆત ત્યાંથી થાય. ચોથા ગુણસ્થાને અનાદિની મિથ્યા દ્રષ્ટિ જતા 41 પ્રકૃતિ, કર્મની 41 પ્રકૃતિનો સંવર શરૂ થાય છે. એટલે એટલા આશ્રવ નથી થતા. 41 પ્રકૃતિ કર્મની છે અને તે નિશ્ચય સમ્યક દર્શનનો મહિમા છે. એટલે પછી એટલા આશ્રવ થતા નથી. કર્મની 41 પ્રકૃતિના આશ્રવ થતા નથી. જો આશ્રવ ન થાય તો પછી એટલા બંધ પણ ન થાય. સમ્યક દ્રષ્ટિને 41 કર્મની પ્રકૃતિનો સંવર શરૂ થાય છે ચોથા ગુણસ્થાનથી, તો તે નિશ્ચય સમ્યક દર્શનનો મહિમા છે. તે પ્રથમ નિર્વિકલ્પ દશા થતા થાય છે. તે નિર્વિકલ્પ દશા અલ્પકાળ રહે છે અને પછી ફરી પાછી એવી નિર્વિકલ્પ દશા ઘણા સમય પછીથી એટલે કે ઘણે અંતરાળે થાય છે. પરંતુ જે શુદ્ધતા થઈ છે તે ચાલુ રહે છે
અને તે ક્રમે ક્રમે વધે છે અને એ શુદ્ધતાને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. સમ્યક દર્શન થયું, નિર્વિકલ્પ અનુભવમાં આનંદ સુખ શાંતિનો અનુભવ થયો અને જે શુદ્ધતા થઈ એ શુદ્ધતા ચાલુ રહે છે. એટલે કે નિર્વિકલ્પ દશા નથી, સવિકલ્પ દશા છે ત્યારે પણ, અને એમાં પણ ક્રમે ક્રમે વધે છે. પરંતુ જે શુદ્ધતા થઈ છે તે ચાલુ રહે છે અને તે ક્રમે ક્રમે વધે છે. એ શુદ્ધતાને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એમ થાય કે સવિકલ્પ દશામાં એને શુભાશુભ ભાવ થતા હોય તો પણ એને શુદ્ધતા વધે? જ્યારે એને નિર્વિકલ્પ દશા થઈ હોય ત્યારે તો સમજી શકાય કે બરાબર છે, એને શુદ્ધતા છે ને શુદ્ધતા વધે, પણ ક્રમે ક્રમે વધે અહીંયા એમ કે છે કે અને એ ચાલુ રહે છે, એને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. તો શુદ્ધ પરિણતિ વખતે પણ એને ક્રમે ક્રમે શુદ્ધતા વધે એવો પ્રશ્ન થાય. હા, વધે. કેમ વધે? તો ગુરુદેવે એ માટે બહુ સ્પષ્ટ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિની જે પર્યાય છે એ પર્યાયના બે ભાગ પડે છે અને એમાં એને આ શુદ્ધ પરિણતિ જે છે એટલે કે સ્વરૂપની દ્રષ્ટિ રહ્યા કરે, અનુભવ જે થયો છે તે એ શુદ્ધ પરિણતિ પણ સાથે હોય છે અને એનો ઉપયોગ 12મા જે તરફ છે એ પ્રમાણે એને શુભ અને ક્યારેક અશુભ ભાવ પણ હોય છે. એટલે એમ એને જ્યારે એક પર્યાયના એ રીતે બે ભાગ પડી જાય છે તો એ દરેક સમયે એને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, પોતે જે છે એનું જ્ઞાન ભાન સતત એને રહ્યા કરે છે. ભલે એનો ઉપયોગ બહાર હોય ત્યારે પણ, બહારના કાર્યો થતા હોય એમાં એનું મન લાગેલું હોય ત્યારે પણ અંદર વાત તો એ રહ્યા કરે છે. તો એ શુદ્ધ પરિણતિ અને એને કારણે એને શુદ્ધતા વધે છે. પણ વધારે ક્યારે વધે છે? તો ત્યારે નિર્વિકલ્પ ધ્યાન કરે છે ત્યારે વિશેષ શુદ્ધતા થાય છે. તો એવી રીતે ચોથા ગુણસ્થાનથી અંશે શુદ્ધ અંશે અશુદ્ધ એવી મિશ્ર ચારિત્ર પર્યાય હોય છે. શુદ્ધ અંશે અને અશુદ્ધ એ બે વસ્તુ સાથે હોય એવી ચારિત્રની પર્યાય થાય છે. જે આપણે પહેલા વાત કરી દીધી એ પ્રમાણે જે મિશ્ર ભાવની વાત કરી ને એ મિશ્ર ભાવ પ્રમાણેની ચોથા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધીની એને મિશ્ર ભાવ એ રીતે હોય છે અને આગળ વધતા 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 શુદ્ધતા વધતી જાય છે. એટલે શુદ્ધ અંશે અશુદ્ધ, શુદ્ધ અને અંશે અશુદ્ધ, શુદ્ધતાનો પણ અંશ, એટલે અંશે શુદ્ધ અંશે અશુદ્ધ એવી મિશ્ર ચારિત્ર પર્યાય ચોથા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી હોય છે. એની વાત આપણે પેરેગ્રાફમાં આગળના પેરેગ્રાફમાં કરી. હવે કે છે કે આ નિર્વિકલ્પ દશા તે જ શુદ્ધ ઉપયોગ છે. ખરેખર તો જે નિર્વિકલ્પ દશા છે તે જ શુદ્ધ ઉપયોગ છે અને એ જ સંવર છે એ વાત આવી. પરંતુ ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ બહુ ગૌણ છે, એટલે બહુ ઓછો છે, બહુ આંતરે થાય છે અને શુભ ઉપયોગ પ્રચુરપણે હોય છે, શુભ ઉપયોગ વધારે હોય છે. અને ચોથે તો ક્યારેક એને થોડાક અશુભ ભાવ પણ હોય છે, અશુભ ઉપયોગ પણ થાય છે, પણ એને હે સમજે છે, એનો એ કરતાય થતો નથી, પણ હોય છે. એટલી ચારિત્રની નબળાઈને કારણે ચોથે ક્યારેક એ પણ હોય. તો અહીંયા કે છે કે ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ બહુ ગૌણ છે. ગૌણનો અર્થ એ છે કે બહુ ઓછો થાય છે અને શુભ ઉપયોગ પ્રચુરપણે હોય છે, વધારે હોય છે. તેથી બહુ પદના પ્રધાનપણાને કારણે, એટલે વધારે છે એને કારણે એમ કહેવાય, કારણ આપીને અહીંયા ઉદાહરણ આપીને સમજાવે છે કે આમ્રવન નિંબવન. હવે આમ્રવન હોય, આંબળાનું વન હોય ને એમાં લીંબુના ઝાડ હોય થોડા, અથવા તો લીંબુના ઝાડનું વન હોય ને એમાં પણ આમ્રના ઝાડ હોય, તો પછી થોડા આમ્રના ઝાડ હોય તો એને એમ કહેવાય કે લીંબુનું વન છે એમ કહેવાય. પણ આંબાના વન ત્યાં છે, આંબાના ઝાડ તો છે. એટલે જે મુખ્ય હોય એનાથી વાત કરવામાં આવે. મૂળ વાત એટલું સમજાવવું છે. એટલે ત્યાં શુભ ઉપયોગની મુખ્યતા છે. તો શુભ ઉપયોગ એની માફક શુભ ઉપયોગ અથવા પરંપરા શુદ્ધ ઉપયોગ, સાધક શુભ ઉપયોગ હોય છે. એટલે ત્યાં એ રીતે શુભ ઉપયોગ અથવા પરંપરા શુદ્ધ ઉપયોગ નિમિત્ત સાધક
શુભ ઉપયોગ હોય છે એમ કહેવાની શાસ્ત્રની પદ્ધતિ છે. એટલે એમાં એમ કહેવાય કે શુભ ઉપયોગ પરંપરા શુદ્ધ ઉપયોગ સાધક શુભ ઉપયોગ હોય છે. એટલે કે જે સાધકને જે શુભ ઉપયોગ છે કે જેમાં શુદ્ધ ઉપયોગ સહિત છે એમ કહેવાની પદ્ધતિ છે. અને આ જે વાત જે છે એ પ્રવચનસારની ગાથા 9મી જયસેન આચાર્ય ભગવાનની ટીકામાંથી એ રીતે લેવામાં આવી છે. એકલો શુભ ઉપયોગ એમ નથી કહેવાતું. અહીંયા વર્તમાનમાં કેટલાક એવી ભૂલ કરે છે, કેમ કે એમાં એ રીતે જે કહેવાયું છે કે ચોથા ગુણસ્થાને શુભ ઉપયોગ હોય તો એ મુખ્યતાની અપેક્ષાથી કહેવાયું છે. અને ખરેખર તો એને કહેવું હોય તો એમ કહેવાય, એને શુભ ઉપયોગ અથવા તો એમ કહેવાય કે પરંપરા શુદ્ધ ઉપયોગ સાધક શુભ ઉપયોગ એમ કહેવું જોઈએ. હા, એ રીતે વાત થઈ છે. એમ કહેવાની શાસ્ત્રની પદ્ધતિ છે. પણ તેથી ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ દશા અર્થાંત શુદ્ધ ઉપયોગ હોતા જ નથી એમ વાત નથી. અહીંયા એટલું કાંસમાં મૂકવાનું છે. એમ વાત નથી શુદ્ધ ઉપયોગ હોતા જ નથી એમ વાત નથી, પણ હોય છે, કોઈ કાળે હોય છે. બિલકુલ હોતા જ નથી એમ વાત નથી, પણ એને વચ્ચે ગાંતરો પડે છે એટલે સતત એટલા હોતા નથી, એટલે કોઈ કાળે હોય છે. હવે આગળ કહે છે કે વળી અંતરાત્મા પણ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા તો મિથ્યા દ્રષ્ટિ છે અને અંતરાત્મા તો ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને 12મા ગુણસ્થાન સુધી અંતરાત્મા છે. 13મે ગુણસ્થાને અને પરમાત્મા પણ થાય છે. તો કહે છે કે વળી અંતરાત્મા પણ તથા નિશ્ચય ધર્મ ધ્યાન ચોથા ગુણસ્થાનથી હોય છે. ચોથા ગુણસ્થાનથી નિશ્ચય ધર્મ ધ્યાન શરૂ થાય છે. ધર્મ ધ્યાન કહીએ છીએ એમાં વ્યવહાર ધર્મ ધ્યાનની વાત કરીએ તો પેલા આજ્ઞા વિષય, અપાય વિષય, આ બધા જે ચિંતન વગેરેની વાત, બધીની સમજની વાત, એ બધા જે ધર્મ ધ્યાનના ભેદ જે છે એ વ્યવહાર ધર્મ ધ્યાન છે. અને નિશ્ચય ધર્મ ધ્યાન કહેવામાં આવે ત્યારે ચોથા ગુણસ્થાને જે અનુભૂતિ થઈ છે એ નિશ્ચય ધર્મ ધ્યાન છે. અને ત્યાંથી જ અંતરાત્મા શરૂ થાય છે. કહે છે કે અંતરાત્મા તથા નિશ્ચય ધર્મ ધ્યાન ચોથા ગુણસ્થાનથી હોય છે. જો પોતાની પર્યાય આત્માની સાથે અભેદ થતી ન હોય તો અંતરાત્માપણું અને ધર્મ ધ્યાન કહી શકાય નહીં. સ્વરૂપ સાથે અભેદ થાય એટલે કે એવી આત્માની અનુભૂતિ થાય તો જ અંતરાત્માપણું કહેવાય, તો જ નિશ્ચય ધર્મ ધ્યાન કહેવાય. પણ પોતાના સ્વરૂપ સાથે પોતે અભેદ થતો નથી એટલે દ્વૈત હજી બેપણું જો રહ્યું છે તો સમજવું કે હજી નિર્વિકલ્પ ધ્યાન એવું થયું નથી. અભેદ થઈ જાય, નિર્વિકલ્પ ધ્યાનમાં અભેદ થઈ જાય છે. સ્વ સાથે, પોતાના સ્વરૂપ સાથે અભેદ થાય. કહે છે કે જો પોતાની પર્યાય આત્માની સાથે અભેદ થતી ન હોય, એટલે આ પ્રગટની વાત છે, પુરુષાર્થની વાત છે, ન હોય તો અંતરાત્માપણું અને નિશ્ચય ધર્મ ધ્યાન કહી શકાય નહીં. માટે આ ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ કોઈ વખતે હોય છે. ચોથા કરતા પાંચમામાં તો વિશેષ હોય છે. અને જ્યારે ન હોય, એવો શુદ્ધ ઉપયોગ ન હોય ત્યારે ચારિત્ર્યની આંશિક શુદ્ધિરૂપ પરિણતિ, જેને આપણે શુદ્ધ પરિણતિ કહીએ છીએ, તે શુદ્ધિરૂપ પરિણતિ નિરંતર ચાલુ હોય છે એમ નિર્ણય કરવો. જો આપણા શાસ્ત્રમાંથી જ બધી વાતો લેવામાં આવી છે. જો પ્રવચનસારની વાત લેવી છે અને બીજી પણ વાત લીધી છે. પેલી પ્રવચનસારની વાતમાં અહીંયા કહે છે કે પૃષ્ઠ 342 ઉપર જયસેન આચાર્ય ભગવાને આમ્રવન, નિંબવનનું દ્રષ્ટાંત આપ્યું છે. અને 50 ગાથા 106 પછી એક વધારે ગાથા શ્રી જયસેન આચાર્ય ભગવાને આપી છે. તેમાં વ્યવહાર મોક્ષ માર્ગી પણ કોઈ વખતે નિર્વિકલ્પ સમાધિ કાળે નિશ્ચય મોક્ષ માર્ગ પામે છે. વ્યવહાર મોક્ષ માર્ગી પણ કોઈ વખતે નિર્વિકલ્પ સમાધિ કાળે, નિર્વિકલ્પ સમાધિનો કાળ ન હોય તો નહીં, એટલે નિર્વિકલ્પ સમાધિ જે વખતે હોય છે તે વખતે એને નિશ્ચય મોક્ષ માર્ગ પામે છે. પણ તેને વ્યવહારનું પ્રચુરપણું હોવાથી વ્યવહારની મુખ્યતાએ વ્યવહાર મોક્ષ માર્ગી કહ્યો છે. પણ એમાં સાથે એને કોઈ વખતે નિશ્ચય મોક્ષ માર્ગ એટલે રત્નત્રયના પરિણામ પણ હોય છે. એટલે ત્યાં વિવિધ
વિવક્ષિતો મુખ્ય એટલે વિવક્ષાથી જે મુખ્ય છે એની વાત ત્યાં કરવામાં આવી છે. અને બીજી અહીંયા એ વાત લીધી છે પંડિત બટેશ્વર શાસ્ત્રીની તત્વસૂત્રની ટીકામાં ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ એમણે કર્યો છે. આ બધી વાત કરવા પાછળનું કારણ એટલું છે કે અત્યારે વર્તમાનમાં કેટલાક ઉપદેશકો એમ કે છે કે ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગ હોતો નથી, કોઈ ચારિત્ર હોતું નથી, આવી જે વાત કરે છે ને એટલા માટે કે મુનિ દશા વિના કોઈ ચારિત્ર નથી એમ પણ કેટલાક ઉપદેશકો કહે છે. એટલે અહીંયા બધી સ્પષ્ટતા કરવામાં આવી છે. પછી એ પ્રમાણે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર પણ આત્માવલોકનની અંદર પણ એ વાત છે. નિયમસાર ગાથા 134 ટીકા, એમાં પછી સમયસાર ગાથા 410 થી 414 ની ટીકા, પછી પ્રવચનસારમાં 342 પૃષ્ઠ પર એ બધી જગ્યાએ પણ આ બધી વાતો આવે છે. એના સમર્થન તરીકે આ બધી વાત લીધી છે. એના પછી એક બીજી વાત વધારે કરે છે કે પાંચમે ગુણસ્થાને તો તેથી શુદ્ધિ વિશેષ હોય છે. ચોથાની વાત કરીએ એ જ રીતે આગળ વધારે કરે છે, પણ એમાં ચોથા કરતા વિશેષ શુદ્ધિ છે. પાંચમે ગુણસ્થાને તો તેથી શુદ્ધિ વિશેષ હોય છે અને ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ નિર્વિકલ્પ અનુભવ શીઘ્ર વધારે થાય છે. શીઘ્ર થાય છે. ભગવાન કુંકુંદાચાર્ય શ્રાવકોને નિશ્ચય રત્નત્રય હોય છે એમ કુંકુંદાચાર્ય ભગવાને એમ નિયમસારની અંદર પણ કહ્યું છે, સમયસારમાં પણ કહ્યું છે અને ચારિત્ર પ્રભુત્વમાં પણ કહ્યું છે. અને શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારમાં, શ્રી જયસેનાચાર્ય ભગવાને સમયસારમાં તથા પ્રવચનસારમાં અને શ્રી પદ્મ પ્રભુમલધારી દેવે નિયમસારની ટીકામાં પણ એમ જ કહ્યું છે. હવે આગળ કહે છે છઠ્ઠા ગુણસ્થાને. પાંચમાની વાત કરી, હવે છઠ્ઠા ગુણસ્થાને કહે છે કે અહીં 3 કસાયનો અભાવ હોય છે. અહીં 3 કસાયનો અભાવ છે. અનંતાનંદી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, એ 3 કસાયનો અભાવ હોય છે. એટલે એટલી શુદ્ધ પરિણતિ નિરંતર છે અને જેટલી અશુદ્ધિ છે તે શુભ ઉપયોગ રૂપ હોય છે. અશુદ્ધ પરિણતિમાં ઉપયોગ શુભ હોય છે. છઠ્ઠું ગુણસ્થાન લીધું છે ને, તો છઠ્ઠે ગુણસ્થાને કોણ હોય? મુનિ હોય. અને એ છઠ્ઠે ગુણસ્થાને કઈ પાંચમેથી તો આવતા નથી. ચોથે અથવા પાંચમેથી એ નિર્વિકલ્પ ધ્યાનમાં જયારે પોતાને બાહ્યમાં દ્રવ્યલિંગ ચોખ્ખું છે એ વખતે નિર્વિકલ્પ ધ્યાનની અંદર પોતે 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે અને ત્યાંથી પછી એ સવિકલ્પ થાય છે ત્યારે છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે. એટલે છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર એ મુનિરાજને 3 કસાયનો અભાવ હોય છે અને એટલી શુદ્ધ પરિણતિ નિરંતર છે. ભલે ને એ છઠ્ઠે આવે છે તો સવિકલ્પ છે છતાં પણ, અને જેટલી અશુદ્ધિ છે તે શુભ ઉપયોગ રૂપ હોય છે. કેમ કે એમને હવે ઉપયોગ 12માં હોય, છઠ્ઠા ગુણસ્થાને મુનિરાજનો ઉપયોગ 12માં હોય છે તો એ ઉપયોગ શુભ હોય. એટલે ભગવાનની ભક્તિ, શાસ્ત્રની રચના, શિષ્યોને સમજાવવા વગેરે એવી જાતના એવો શુભ ઉપયોગ હોય, અથવા તો એવી દેશના આપતી વગેરે. હવે 7મા ગુણસ્થાનની વાત કરતા 7મા, 8મા, 9મા અને 10મા એ 4ની વાત કરે છે. જ્યારે 7મા ગુણસ્થાનથી શ્રેણી ચડે છે તો આ ગુણસ્થાન અંતર્મુહૂર્તમાં આવે છે. તો તેમાં કહે છે કે ગુણસ્થાનના એટલે 10મા ગુણસ્થાનના અંત સુધી શુદ્ધ ઉપયોગ સાથે રાગ હોય, પણ એ રાગ એને ખ્યાલમાં ના આવે. કેમ કે 7માથી બધી ઉપર નિર્વિકલ્પ ધ્યાનની દશા જ છે. એટલે જે રાગ છે તે બુદ્ધિપૂર્વકનો નથી કહેવાતો, એટલે એને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. અબુદ્ધિપૂર્વક રાગ એટલે એ રાગ કેવળી ગમ્ય કહેવાય. એને પોતાને ખ્યાલમાં ના આવે, પોતે તો નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદની અનુભૂતિમાં જ હોય છે. તો પણ મુખ્યતાની અપેક્ષા એટલે આ અબુદ્ધિપૂર્વકનો રાગ હોય તો પણ મુખ્યતાની અપેક્ષાએ શુદ્ધ ઉપયોગ કયો છે. મુખ્યતાની અપેક્ષાએ શુદ્ધ ઉપયોગ કયો છે અને શુભ ભાવને ગૌણ ગણી તેને કયો નથી. અને આ સંબંધી કથન પદ્ધતિમાં કહે છે પેલું કે નીચલી દશામાં કોઈ જીવોને શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગનું યુક્તપણું ભેગા હોય છે. તેથી વ્રત આદિ શુભ ઉપયોગને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવો છે. નીચલી દશાની અંદર શુભ ઉપયોગ પણ શુદ્ધ ઉપયોગની સાથે હોય છે. શુદ્ધ ઉપયોગ થતા હોય, શુભ ઉપયોગ વધારે હોય, પછી જે ઘટતા ક્રમમાં થતો હોય, પણ એમાં એ શુભ ઉપયોગમાં એને સાથે વ્રત આદિ અનુષ્ઠાન વગેરે એવી ક્રિયા વગેરે પણ હોય અને એવો ભાવ પણ એવો હોય છે. એ શુભ ભાવ હોય
તો એવો શુભ ઉપયોગ હોય તો એને ઉપચારથી મોક્ષ માર્ગ કયો છે, એને વ્યવહારથી મોક્ષ માર્ગ કયો છે. પણ વસ્તુ વિચારતા શુભ ઉપયોગ ખરેખર મોક્ષ માર્ગ નથી, એ શુભ છે, એનાથી પુણ્યનો બંધ થાય છે. એટલે બીજી રીતે વિચાર કરીએ તો જેટલો સમય પણ એ શુભ ભાવમાં રહે છે, એ શુભ ભાવમાં રહે છે એટલો સમય ત્યાં એ અટક્યા છે એટલે શુદ્ધ ભાવમાં જતા નથી. શુભ ભાવમાં અટક્યા એટલે એટલો સમય શુદ્ધ ભાવમાં નથી જતા. એટલે એ અપેક્ષાથી જયારે વિચાર કરીએ તો એમ લાગે છે કે એ શુભ ઉપયોગ જે છે એ શુદ્ધ ભાવરૂપ મોક્ષ એનો ઘાતક જ છે. એટલે શુભ ઉપયોગ મોક્ષનો ઘાતક આ રીતે કહેવામાં આવ્યો છે. અને બીજી રીતે એને શુભ ઉપયોગ જે છે એને જેને નિશ્ચયથી રત્નત્રયના પરિણામ થયા છે એવા મોક્ષ માર્ગને એને વ્યવહારથી મોક્ષ માર્ગ પણ કહેવાયો છે. એટલે બંને વાત જે છે એમાં અપેક્ષા જુદી છે. હવે અહીંયા બીજી વાત કરે છે કે દ્રવ્યાનુયોગમાં શુદ્ધ ઉપયોગ કરવાનો જ મુખ્ય ઉપદેશ છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં મૂળ વાત આ જ છે કે શુદ્ધ ઉપયોગનો જ પુરુષાર્થ હોય. માટે ત્યાં છદ્મસ્ત જીવ જે કાળમાં બુદ્ધિ ગોચર ભક્તિ આદિ, બુદ્ધિમાં ખ્યાલમાં આવે એવું બુદ્ધિ ગોચર પોતાને ખ્યાલમાં આવે એવા ભક્તિ આદિ અને હિંસા આદિ કાર્યરૂપ પરિણામોને છોડી આત્મ અનુભવ રૂપ કાર્યમાં પ્રવર્તે તે કાળમાં તેને શુદ્ધ ઉપયોગી જ કહીએ છીએ. એટલે શુભ ભાવના, ભક્તિ આદિ એટલે શુભ ભાવના અને હિંસા આદિ એ બધા કાર્યરૂપ પરિણામોને છોડી અને આત્માના અનુભવ રૂપ કાર્યમાં પ્રવર્તે તે કાળમાં તેને શુદ્ધ ઉપયોગી જ કહીએ છીએ. જો કે અહીં કેવળ જ્ઞાન ગોચર સૂક્ષ્મ રાગ આદિક છે તો પણ તેની અહીં વિવક્ષા નથી, પણ પોતાની બુદ્ધિ ગોચર રાગ આદિ છોડ્યા, બુદ્ધિમાં ખ્યાલમાં આવે એવા રાગ આદિ બધા છોડ્યા છે એ અપેક્ષાએ તેને શુદ્ધ ઉપયોગી કહ્યો છે. નીચલી દશામાં દ્રવ્યાનુયોગ અપેક્ષાએ તો કદાચિત શુદ્ધ ઉપયોગ થાય છે. કદાચિત તેને શુદ્ધ ઉપયોગ નીચલી ભૂમિકામાં ચોથા ગુણસ્થાન પાંચમા ગુણસ્થાનમાં પણ એ રીતે હોય છે. તો આજનો સ્વાધ્યાય દ્રવ્ય સંગ્રહની જે વાત છે ત્યાં સુધી લઈએ છીએ. એટલે જે બે વાત છે આપણે પૂરી કરી દઈએ છીએ. અહીંયા હજી આગળ કહે છે કે વળી કોઈ ઠેકાણે મુખ્યતાની અપેક્ષાએ વ્યાખ્યાન હોય તેને સર્વ પ્રકાર રૂપ ન જાણવું. મુખ્યતાથી કહ્યું હોય તેને એકાંતે ન લઈ લેવું. જેમ મિથ્યા દ્રષ્ટિ અને સાસાધન એટલે બીજું ગુણસ્થાન, પહેલું આ ચોથું ગુણસ્થાન અને સાસાધન એટલે બીજું ગુણસ્થાન. જેમ મિથ્યા દ્રષ્ટિ પહેલું ગુણસ્થાન, એને ચોથા ગુણસ્થાનથી જે પાછો પડે છે એ સાસાધન અવસ્થા એટલે એ બીજા ગુણસ્થાનની દશા આવે. એટલે પહેલું અને બીજું એમ લેવું છે અહીંયા. જેમ મિથ્યા દ્રષ્ટિ અને સાસાધન ગુણસ્થાન વાળા જીવોને પાપ જીવ કહ્યા. પણ હવે સાસાધન ગુણસ્થાન વાળો જે છે તો સમ્યક દર્શન પ્રગટ કરીને પછી આવેલો છે, પણ એમ જ કહેવાય છે. તથા અસંયત આદિ ગુણસ્થાન વાળા જીવોને પુણ્ય જીવ કહ્યા. તો એ તો મુખ્યતાથી એમ કહ્યું છે, પણ તારતમ્યતાથી તો બંનેમાં યથાસંભવ પાપ અને પુણ્ય હોય છે. એકલા આને પુણ્ય જ હોય ને આને એકલા પાપ જ હોય એવું હોતું નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ જાણવું. બૃહદ દ્રવ્ય સંગ્રહ ગાથા 34 ટીકામાં તથા પ્રવચન સારાદી શાસ્ત્રોમાં ગુણસ્થાનોના સંક્ષેપથી 3 વિભાગ રૂપે અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ તથા શુદ્ધ ઉપયોગનું જે કથન જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તે મુખ્યતાની અપેક્ષાએ છે એમ સમજવું. એટલે એ જે કહ્યું એને મુખ્યતાથી કહ્યું છે એમ સમજવું, એકાંતે ન સમજવું, સાથે બીજી વાત પણ છે એમ લેવું. એટલે પાપ કહ્યું હોય મિથ્યા દ્રષ્ટિને એમ જ કહ્યું કે પાપી, તો એમ ન સમજવું કે એકલા પાપ જ કરે છે, એને પણ શુભ ભાવ હોય તો પુણ્ય હોય છે. અને પેલાને શુભ જે કહ્યું તો એકલા શુભ જ છે એમ પણ ન સમજવું. એટલે એને પુણ્ય વાળો એમ ન સમજવું એકાંતે, એને પણ કોઈક અપેક્ષાએ પાપના ભાવ પણ હોય છે આ નીચલી ભૂમિકાને. તો આ બધી વાતને એકાંતે ન સમજવી એ અહીંયા કેવું છે, સર્વ પ્રકારે ન સમજવું. તો એ રીતે 34મી ગાથા આપણે અહીંયા દ્રવ્ય સંગ્રહમાંથી પૂરી કરીએ છીએ. અને એ પછી હવે આવતા સ્વાધ્યાયમાં આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા 34મી ગાથા ઉપર છે એ આપણે લઈશું. આજે જે વાત હતી એ સમજવાની અપેક્ષાએ પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આખી વાતને લઈ અને અહીંયા સાર રૂપે મૂકવામાં આવી હતી, એટલે આપણે એનો વિસ્તાર કર્યો છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ.